અને ક્યારેય વિસરાય નહીં. કેમ રે ભૂલાય પ્રમુખ સ્વામી? કારણ કે એ ગુરુએ આપણા જીવનની અંદર ઘણું બધું આપ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ એટલે આપણા ગુરુ, તો ગુરુનું ઋણ આપણે કેવી રીતના ચૂકવી શકવાના? તો આજે આપણે 3 મુદ્દાને વિશે વિચારીશું કે પ્રમુખ સ્વામી મહારાજે આપણા ઉપર કેવા કેવા ઉપકાર કર્યા છે. તો પહેલો ઉપકાર આપણે જોવા જઈએ તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને સ્વીકાર્યા. આ દુનિયાની અંદર આપણને સ્વીકારવા માટે કોઈ તૈયાર થતું નથી. પ્રમુખ સ્વામી મહારાજે સામેથી આપણને સ્વીકાર્યા. 1981 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવેલો અને બહુ ભવ્ય નગરનું આયોજન કરેલું. હવે એ નગરને જોવા માટે ઘણા બધા મહાનુભાવો આવેલા. એ મહાનુભાવોની અંદર એક મહાનુભાવને એક યુવક આખા નગરનો બધો પરિચય કરાવતા હશે. એ યુવક બોલવામાં ખૂબ જ હોશિયાર અને ચબરાક હતો. એટલે પેલા મહાનુભાવ નગર જોઈને તો રાજી થયા જ, પરંતુ જે પેલો યુવક હતો ને કિશોર, એ જે રીતની રજૂઆત કરતો હતો, જે રીતના સમજાવતો હતો, એટલે યુવક ઉપર પણ ખૂબ રાજી થયા. એટલે નીકળતી વખતે પેલા મહાનુભાવે પેલા યુવકને પ્રશ્ન પૂછ્યો કે ભારતની અંદર તો 90 લાખ સાધુ સંતો છે, તો આ 90 લાખ સાધુ સંતોની અંદર તે પ્રમુખ સ્વામીમાં એવું શું જોયું કે તે પ્રમુખ સ્વામીનું સિલેક્શન કર્યું? તો એ વખતે પેલા યુવકે બહુ અદ્ભુત વાત કરી કે મેં પ્રમુખ સ્વામીનું સિલેક્શન કર્યું નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજે સામેથી મારું સિલેક્શન કર્યું. જો આપણે બધા જ એ કેટેગરીમાં આવીએ છીએ. આપણે કોઈ પ્રમુખ સ્વામીને શોધવા નથી ગયા, સામેથી એમણે આપણને સ્વીકાર્યા. એ સ્વીકાર્યા તો કેવા? કોઈ કન્ડિશન નહીં. બાકી આપણે કોઈ કંપનીની અંદર જોબ કરવા માટે જઈએ તો સામે કન્ડિશન હોય કે ભાઈ તમારે આટલું આટલું કરવું પડશે, આટલું કામ કરવું પડશે, આટલાથી આટલા સમય સુધી આવવું જ પડશે. પ્રમુખ સ્વામી મહારાજે આપણને સત્સંગી કર્યા, આપણને સ્વીકાર્યા, તો કોઈ કન્ડિશન કરી નથી કે આવો, જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા. અને સ્વીકાર્યા તો કેવા સ્વીકાર્યા? આપણે એમના સત્સંગમાં આવ્યા, આપણે એમના શિષ્ય થયા, તેમની બધી વસ્તુઓ આપણી થઈ ગઈ. હમણાં થોડાક વખત લગભગ 9 મહિના પહેલાની વાત કરું છું, કોરોનાનું લોકડાઉન શરૂ થયું એ પહેલાની વાત છે. એક હરિભગત મારી પાસે આવ્યા અને એમણે મને વાત કરી કે સ્વામી, આપણું લંડનની અંદર મંદિર છે ને, તો મારો દીકરો ત્યાં જાય છે, તો આપણા લંડનના મંદિર ઉપર તમે ચિઠ્ઠી લખી આપજો. મેં કહ્યું કયું આપણું લંડનનું મંદિર? તો સ્વામી આપણું મંદિર નથી, લંડનમાં છે આપણું મંદિર. મેં કીધું તમે એક પથ્થર મૂક્યો છે લંડન મંદિરમાં? આપણે એક પથ્થર મૂક્યો નથી, એક પાઉન્ડની સેવા પણ કરી નથી, છતાં પણ મંદિર કોનું થઈ ગયું? તો કે આપણું લંડનનું મંદિર. કારણ શું? કે મંદિર પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે અને પ્રમુખ સ્વામી મહારાજે આપણને સ્વીકાર્યા. લંડનનું મંદિર કોનું થઈ ગયું? આપણું થઈ ગયું. જો આપણે ખરેખર એવું માનીએ છીએ, પ્રમુખ સ્વામીએ સ્વીકાર્યા તો ખરા, પણ આપણને પણ એવી પ્રતીતિ છે કે એના ખરેખર પ્રમુખ સ્વામી મહારાજે આપણને સ્વીકાર્યા છે. તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાઈએ કે આવા સત્પુરુષે આપણને સ્વીકાર્યા. તો પ્રમુખ સ્વામી મહારાજનો પહેલો ઉપકાર કયો? તો એમણે આપણને સ્વીકાર્યા. બીજું, સ્વીકાર્યા તો ખરા, અપનાવ્યા, પણ બીજું એમણે આપ્યું. શું આપ્યું? તો કે ભગવાન આપ્યા. આપણા જીવની અંદર ભગવાન બેસાડી દીધા. આ કેટલી મોટી વાત કહેવાય. આપણા જીવની અંદર ભગવાન બેસાડવાના એ સહેલી વાત નથી, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણને એવું આમ શીરાની જેમ આપણે શીરો મોઢામાં મૂકીએ એટલે કેવો તરત ઉતરી જાય, એટલી સહેલાઈથી આપણા જીવમાં ભગવાન બેસાડી દીધા. આપણા જીવમાંથી અજ્ઞાન દૂર કરી અને આપણને સાચી દિશા બતાડી. આપણા જીવમાં મહારાજ સ્વામી બેસાડી દીધા, આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું. તો બીજો ઉપકાર પ્રમુખ સ્વામી મહારાજનો કયો છે? તો આપણને ભગવાન આપ્યા. અને ત્રીજો ઉપકાર પ્રમુખ સ્વામી મહારાજનો કે જેના ઉપર આપણે વિશેષ વાત કરવાના છે, એ ત્રીજો ઉપકાર પ્રમુખ સ્વામી મહારાજનો છે કે એમણે આપણને સાચવ્યા. તો 3 વસ્તુ કહી. પહેલા એમણે આપણને સ્વીકાર્યા, બીજું એમણે આપણને આપ્યું, અને ત્રીજું એમણે જ આપણને સાચવ્યા. સાચવ્યા એટલે કેવી રીતના સાચવ્યા? એમણે માતાનો પ્રેમ આપ્યો છે, પિતાનો, ભાઈ અને મિત્રનો પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે. ગુરુ માટે એવું કહેવાય છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. કે ભગવાન અને સંત એ આપણને માતાનો પણ પ્રેમ આપે છે, પિતાનો, ભાઈ, દરેકનો પ્રેમ આપણને પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે. આપણે કેટલાક પ્રસંગો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે પ્રમુખ સ્વામી મહારાજે માતાનો પ્રેમ કેવી રીતના આપ્યો છે. માતાનું લક્ષણ શું હોય? તો માતા પોતે ભૂખ્યા રહે અને પોતાના દીકરાઓને જમાડે ને, એનું નામ માતા કહેવાય. તો ઘરની અંદર 4 વ્યક્તિ જમવા માટે બેઠા હોય, માતા જોશે કે આજે ભાઈ શાક સારું બન્યું છે અને બધા શાક વધારે જમે છે, તો પોતે શાક નહીં જમે ને દાળ ભાત ખાઈને ચલાવશે.
કારણ કે એને ખ્યાલ છે કે મારા સંતાનને, મારા દીકરાઓને શાક વધારે ભાવ્યું છે. જો કોઈ માતા એવું નહીં કરે કે લાવ આપણે 2 વાડકી શાક કાઢી લઈએ, નહીં તો આપણે ભૂખ્યા રહીશું. અને એવું જે કરે ને એને માતા ન કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજે પણ એવું માતાનું લક્ષણ આપણને અનુભવમાં આવ્યું છે આપણને, કે પ્રમુખ સ્વામી મહારાજે પોતે ભૂખ્યા રહી અને પોતાના દીકરાઓને જમાડ્યા છે. 2014 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે ગુરુ પૂર્ણિમાનો સમય હતો. લગભગ 10 થી 12 હજાર જેટલા હરિભક્તો આવેલા. બાપા દર્શન આપ્યા, 2 કલાક જેટલો લાભ હરિભક્તોને આપ્યો અને 12 વાગે સ્વામી પોતાના ઉતારાની અંદર આવ્યા. હવે 12 વાગ્યાનો સમય હોય એટલે સહેજે આપણને વિચાર આવે કે જમવાની વાત પ્રમુખ સ્વામી મહારાજને કરીએ. એટલે કૃષ્ણ વલ્લભ સ્વામીએ બાપાને પૂછ્યું કે સ્વામી આપને કઈ જમવું છે? તો સ્વામીએ ના પાડી. પછી બીજા બધા સંતોએ, વિવેક સાગર સ્વામીએ, જ્ઞાનેશ્વર સ્વામી, બધા સંતોએ આગ્રહ કર્યો કે સ્વામી આપ થોડોક પ્રસાદ લો. પણ બાપાની ઈચ્છા નહોતી એટલે સ્વામી કઈ જમ્યા નહીં. અને હવે સ્વામી રૂમની અંદર આવ્યા, કારણ કે સવારના વહેલા જાગી ગયેલા એટલે હવે આરામમાં જવાનું હતું. સ્વામીને પલંગ અંદર બિરાજમાન કર્યા અને હતા. હવે એ વખતે રૂમની અંદર અમારે છે ને સેવક સંતોને રૂમમાં રહેવાનો વારો હોય, તો એ વખતે મારે સ્વામીની રૂમમાં બેસવાનું હતું. ઝીણો ઝીણો ડીમ લાઇટ ચાલુ હતી અને બાપા ડાબા પડખે સૂતા હતા. બધા સંતો બહાર નીકળી ગયેલા. એક ડોક્ટર હતા અને એક સેવક તરીકે હું બેઠેલો ત્યાં. અને નારાયણચંદ સ્વામી પણ એ જમવા માટે ગયેલા. એટલે બધા પોતપોતાની પ્રવૃત્તિમાં હતા. મારે થોડોક સમય ત્યાં બેસવાનું હતું. હવે બાપાને આરામની અંદર જવાનું હતું પણ સ્વામી સૂતા નતા, આંખો ખુલ્લી હતી. આંખો ખુલ્લી હતી ને પછી કંઈક બોલવાનું શરૂ કર્યું. એટલે મેં પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી કઈ તકલીફ છે? તો સ્વામીએ વધારે સ્પીડમાં બોલવાનું ચાલુ કર્યું અને વધારે મોટેથી બોલવાનું ચાલુ કર્યું. પણ શું બોલે મને કઈ સમજાય નહીં. એટલે મેં નારાયણચંદ સ્વામીને બોલાવ્યા કે ભાઈ બાપાને કદાચ કઈક તકલીફ હોય તો આપણને ખબર ન પડે, તમે પ્રમુખ સ્વામીને પૂછી જુઓ. તો નારાયણચંદ સ્વામી આવ્યા ત્યારે ખબર પડી કે બાપા હરિભક્તોની ચિંતા કરતા હતા કે આટલા બધા હરિભક્તો આવ્યા તો હરિભક્તોના જમવાની શું વ્યવસ્થા કરી છે. એટલે નારાયણચંદ સ્વામી કહે કે સ્વામી હરિભક્તોની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, આપ જમ્યા નથી તો હવે આપ આરામ કરો, આપને આરામનો સમય થયો છે. સ્વામી કે ના, હરિભક્તોની શું વ્યવસ્થા કરી છે? એટલે નારાયણચંદ સ્વામીએ ભંડારી સ્વામીને ફોન કર્યો, યોગી ચિંતન સ્વામીને. યોગી ચિંતન સ્વામીએ ફોનની અંદર બધી માહિતી આપી કે સ્વામી હરિભક્તો માટે આટલી આટલી વાનગીઓ બનાવી છે, આટલા હરિભક્તોએ જમી લીધું છે, આટલા આટલા સંતો સેવામાં છે, બધી જ માહિતી આપી. પણ પ્રમુખ સ્વામીને સંતોષ ન થયો. ફોન પૂરો થયા પછી પણ બાપા ફરીથી એની એ જ વાત દોહરાવે કે હરિભક્તો જમ્યા કે નહીં. એટલે નારાયણચંદ સ્વામીએ જ્ઞાનેશ્વર સ્વામીને ફોન કર્યો અને કહ્યું કે તમે રૂમની અંદર આવો અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરો, બધો રિપોર્ટ આપો એટલે અમને સંતોષ થાય. કે જ્ઞાનેશ્વર સ્વામી રૂમમાં આવ્યા. રૂમમાં આવીને પ્રમુખ સ્વામી મહારાજને બધો જ રિપોર્ટ આપ્યો કે સ્વામી આવી રીતના હરિભક્તો આવેલા છે, આવી રીતના બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે અને હવે તો બધા હરિભક્તો વિદાય પણ લે છે. આ સમાચાર જાણ્યા ને પછી સ્વામીને સંતોષ થયો અને પછી આરામમાં ગયા. જો પોતે ભૂખ્યા છે પોતાના દીકરાઓને જમાડે ને એ સાચી માતા કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજે સમયે સમય જ્યારે બાપાની તબિયત સારી હતી ને ત્યારે તો બાપાએ હરિભક્તોની ચિંતા કરી જ છે, પણ જ્યારે પોતાની તબિયત સારી નથી, શરીર કોઈ રીતે સાથ નથી આપતું, એ વખતે પણ પ્રમુખ સ્વામી મહારાજે હરિભક્તોની ચિંતા કરી છે. હરિભક્તોના સમાચાર પૂછ્યા છે પણ પોતાની કોઈ ચિંતા કરી નથી. આ તો હરિભક્તોની વાત થઈ, પણ સંતો માટે પણ એવો જ પ્રેમ એમણે રાખ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા. આ પણ 2014 નો પ્રસંગ છે અને એ વખતે સારંગપુરની અંદર યજ્ઞ પુરુષ વાડીમાં ગલકા કર્યા હતા. હવે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની ભૂમિમાં ગલકા થાય એટલે તો બહુ મોટી વાત કહેવાય. અને સંતોએ બધી મહેનત કરી અને આ ગલકાનો બધો ઉછેર કર્યો હતો. એટલે સંતોને વિચાર આવ્યો કે આટલા સારા ગલકા થયા હોય તો આ ગલકા આપણે પ્રમુખ સ્વામી મહારાજની પાસે પ્રસાદીના તો કરાવવા જોઈએ. એટલે સાંજે બાપા રૂમની અંદર આવ્યા દર્શન આપીને. એટલે આ સંતોએ એક ટ્રેની અંદર એક ડીશની અંદર ગલકા મૂકેલા, 2 કે 3 ગલકા હતા અને બાપા પાસે લાવવામાં આવ્યા. સ્વામીને બધી વાત કરી કે યજ્ઞ પુરુષ વાડીના ગલકા છે, આ પ્રસાદીના કરો. તે સ્વામી એના પર હાથ મૂક્યો, પ્રસાદીના કર્યા. હવે ગલકા પ્રસાદીના કરીએ એમાં શું ફાયદો? ગલકાના ભજીયા બને તો કઈક ફાયદો થાય, ગલકાનું શાક બને તો ફાયદો થાય, પણ ગલકાના ભજીયાથી ખાલી પ્રસાદીના કરવાથી શું થાય? એટલે કૃષ્ણ વલ્લભ સ્વામીએ ગલકા જોયા ને એટલે એમણે કહ્યું કે સ્વામી ગલકાના ભજીયા જમવા છે તો ગલકાના ભજીયા બનાવી લાવો. સ્વામી કે ના ના, નથી ખાવા. હવે સ્વામીએ ના પાડી એટલે તો હવે કઈ બીજા માટે તો કઈ બને એમ હતું ને. ગલકા તો ખરેખર બહુ સરસ હતા, જો ગલકાના ભજીયા બને તો ખાવાની મજા આવે એવા હતા, પણ સ્વામીએ તો ના પાડી.
એટલે હવે બધી પ્રસાદીની વસ્તુઓ કરવાની હતી એ સ્વામી બધી પ્રસાદીની વસ્તુ કરવા લાગ્યા. લગભગ 10-15 મિનિટ જેવો સમય ગયો. હવે સ્વામી રૂમની અંદર જવાના હતા. રાતનો સમય થઈ ગયેલો. એ સ્વામીના રૂમની અંદર કસરત માટે જવાનું હતું. તે જતી વખતે નારાયણચરણ સ્વામીએ બીજી વખત પૂછ્યું કે સ્વામી આ ગલકા બહુ સારા છે, તમને જો ઈચ્છા હોય તો આ કૃષ્ણ વલ્લભ સ્વામી ગલકાના ભજીયા બનાવી લાવશે, એમને વાર નહીં લાગે. તો સ્વામી છે ને આમ સિંહ ગર્જના કરી કે ના, નથી ખાવા. અને સ્વામીની આંખોમાં એવું તેજ હતું, આમ જેમ આંખો જુએ ને એમની બ્રહ્મચર્યની તાકાત હતી. ભલે ઉંમર થયેલી પણ આંખોનું તેજ એવું ને એવું હતું. આમ ના પાડી એટલે કોઈ કશું જ બોલી ન શક્યા. એટલે પછી તો હવે કઈ ગલકાના ભજીયાનો કઈ આગ્રહ કરાય એવું હતો નહીં. એટલે સ્વામી બેડરૂમમાં આવ્યા. પણ મને ગલકા જોઈને મનમાં એમ થયેલું કે આટલા સારા ગલકા હોય ત્યાં ગલકાના ભજીયા ન બને તો નકામું કહેવાય. એટલે મને વિચાર થયો કે ભલે ગલકાના ભજીયા ન બને પણ ગલકાને આપણે ભેગા તો લઈ જવાની. ઘણી વખત વસ્તુ આપણી જોડે પડી હોય ને તો આપણે ગુણ રહે કે ના, આપણે આમ શાંતિ રહે કે આપણી પાસે વસ્તુ તો પડી છે. એટલે હું 3 ગલકા છે ને બાપાના બેડરૂમમાં લઈ ગયો અને ત્યાં ખૂણામાં મૂકી રાખ્યા. કદાચ કોકની નજર પડે, કદાચ ને વિચાર આવે તો કદાચ બની જાય. મેં રૂમની અંદર લાવીને સાઈડમાં મૂક્યા હતા. હવે બાપાને વ્હીલચેર માંથી પલંગમાં પધરાવાના હતા. હવે સ્વામી છે ને વ્હીલચેર માંથી પલંગમાં જવાનું હોય તો મારે 2 ખભાથી ટેકો આપવાનો હોય સ્વામીને. હું બાપાની પાછળની સાઈડ ગયો હોઉં અને બાપાના પાછળની સાઈડમાં ટેકો આપીને બાપાને ઉચકીને પલંગમાં વિરાજમાન કરવાના હોય. એ સ્વામીને હું ટેકો આપવા ગયો. એ વખતે મેં સ્વામીના કાન આગળ મારું મોઢું લઈ ગયો અને સ્વામીને ધીમે રહીને મેં વાત કરી કે સ્વામી, તમારે ગલકાના ભજીયા ન ખાવા હોય તો કઈ વાંધો નહીં, પણ તમને કોઈ પૂછે કે ગલકાના ભજીયા ખાવા છે તો ના નહીં પાડવાની, એ વખતે હા પાડી દેવાની. એ તમારે ના ખાવા હોય તો અમને આપી દેજો, અમે તો બેઠા જ છીએ ને. તો સ્વામીએ આ વાત સાંભળી ખરી પણ કોઈ પ્રત્યુત્તર ના આપ્યો. હાય નહીં, ના પણ નહીં. મને પણ પ્રશ્ન થયો કે સ્વામીને આ વાત સમજાઈ હશે કે નહીં સમજાઈ હોય. પરંતુ હવે તો કઈ બહુ આગ્રહ કરાય એવું તો હતું નહીં. સ્વામી પલંગમાં વિરાજમાન થયા. લગભગ 9-9:15 નો સમય થઈ ગયેલો રાતનો. ને હવે સ્વામીને કસરત કરાવવાની હતી. 45 મિનિટ કસરતમાં થાય એટલે કસરત થઈ ગઈ. કસરત પૂરી થયા પછી હવે સંતોને શયન દર્શન આપવાના હતા. લગભગ 10-10:15 નો ટાઈમ થઈ ગયેલો. હવે બાપા આરામમાં જવાના હતા. એટલે સાયરન પણ વગાડી દીધી. સંતો પણ બધા આવી ગયેલા અને હવે પડદા જ ખોલવાના બાકી હતા. એ વખતે નારાયણચરણ સ્વામીની નજર પેલા ગલકા ઉપર પડી. એ ગલકા તો રૂમમાં લાવી દીધેલા મેં, કદાચ કોઈની નજર પડે અને કદાચ થઈ જાય તો નારાયણચરણ સ્વામીની નજર પડી. એટલે એમણે ગલકા હાથમાં લીધા અને વિવેક ખાતર પ્રમુખ સ્વામીને પૂછ્યું. હવે જો ખરેખર તો જયારે 8 વાગ્યાનો સમય હતો અને ભૂખ લાગી હોય, જમવાનો સમય થયો હોય, એ વખતે ગલકાના ભજીયાની ના પાડી હોય તો હવે તો સુવાનો સમય થયેલો અને સ્વામી થાકી પણ ગયેલા. તો હવે સુવાના સમય તો ગલકા ભજીયાની હા કેવી રીતના પાડવાના? તેમ છતાં પણ નારાયણચરણ સ્વામીએ વિવેક ખાતર પૂછ્યું કે બાપા, ગલકાના ભજીયા ખાવા છે? ખાવા હોય તો કહો, વલ્લભ સ્વામીને વાર નહીં લાગે. તો બધાના આશ્ચર્ય વચ્ચે પ્રમુખ સ્વામીએ હા પાડી કે ગલકાના ભજીયા ખાવા છે. હું સામે જ ઉભો હતો એટલે મેં ગલકા લીધા અને સીધી દોટ મૂકી. શેના માટે? ગલકાના ભજીયાનો ઓર્ડર આપવા માટે. વલ્લભ સ્વામી તો સુવાની તૈયારી કરતા હતા. મેં કીધું ઉભા થાવ, પ્રમુખ સ્વામી મહારાજને ગલકાના ભજીયા ખાવા છે. તો કૃષ્ણ વલ્લભ સ્વામી કહ્યું તું રહેવા દે ને, હવે કે વેચી નો થાય કે તો હુવાની તૈયારી કરતા. બધા કાઠિયાવાડીમાં બોલે ને, હવે વેચી નો થાય કે હુવા દે. લોકો હાલો હાલો ઉભા થાવ. મેં કીધું ખરેખર પ્રમુખ સ્વામીને ગલકાના ભજીયા ખાવા છે. એમને તો સાચું જ ન લાગે, કારણ કે એમણે તો જોયું હતું બાપાએ ના પાડી હતી. હવે આ તો સુવાનો ટાઈમ થયો છે, અત્યારે ક્યાંથી હા પાડવાના? મેં વલ્લભ સ્વામીને કહ્યું એટલે વલ્લભ સ્વામી ઉભા થયા. મેં કહ્યું ગલકા છોલવા પણ આપી દીધા છે, તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે તમે ગલકાના ભજીયા બનાવો. કૃષ્ણ વલ્લભ સ્વામી તો વર્ષોથી પ્રમુખ સ્વામીની રસોઈ બનાવે. ફટાફટ 10 જ મિનિટની અંદર ગલકાના ભજીયા તૈયાર કરી દીધા. લગભગ 50 જેટલા ગલકાના ભજીયા એક ડીશની અંદર લઈ અને બાપાની પાસે લાવ્યા અને સ્વામીની પાસે મૂક્યા. સ્વામી બાપા 25 મિનિટ સુધી ગલકાના ભજીયા જમ્યા. પણ 25 મિનિટમાં માત્ર 1.5 ગલકાનું ભજીયું ખાધું. અમે બધા સાક્ષી છીએ. અંદર જે બીજા 48 ભજીયા પડ્યા હતા ને, બધા જ ભજીયા સામે જે સંતો બેઠા હતા ને એમને ખવડાવી દીધા. તો પોતે ભૂખ્યા રહ્યા પણ પોતાના દીકરાઓને જમાડ્યા ને, એનું નામ માતા કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજે માતાનો પ્રેમ આપ્યો છે. કદાચ કોઈ કેવું પણ કહી શકે કે ભાઈ આવી માતા તો દુનિયામાં મળી પણ શકે, કે ભાઈ મારી માતા એવી પણ છે. કોઈ કહી શકે કે ભાઈ હું એ પોતે ભૂખ્યા રહી અને બીજાને જમાડે છે, તેવી માતા દુનિયામાં મળે પણ ખરા. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો આ લોકની માતા કરતા જુદા હતા. એનો આપણે એક પ્રસંગ સાંભળીએ. 2015ની સાલનો આ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજની તબિયત થોડીક નાદુરસ્ત હતી
અને લગભગ 10-15 દિવસની બીમારી પછી સ્વામી પહેલી વખત પ્રમુખ મંદિરમાં દર્શન આપવા માટે આવતા હતા. હવે એ વખતે બધા સંતોને અને હરિભક્તોને વિચાર આવ્યો કે સ્વામી ઘણા વખત પછી દર્શન આપવા માટે આવે છે, તો આપણે જલેબીનો પ્રસાદ બધાને આપીએ. એટલે જલેબીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. એમાં પાછું બપોરે એવો વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ મંદિરમાં આવે તો પ્રમુખ સ્વામી પોતે જ જલેબી બનાવે, એવી સ્મૃતિ બધાને મળે. અને એ પ્રસાદીની જલેબી એ બધા જ સંતો હરિભક્તોને મળે. એટલે ગરમ ગરમ જલેબીનું આયોજન કરવામાં આવ્યું. ત્યાં જેટલો મંચ હતો કેબિન, કાચની કેબિનની આગળ પ્રમુખ મંદિરમાં, તો ત્યાં આગળ જ તાવડા મૂકી દેવામાં આવેલા અને ત્યાં ગરમ ગરમ જલેબી બનતી હતી. એ બહુ અદભુત આખો કાર્યક્રમ હતો. હવે સાંજે સ્વામી પ્રમુખ મંદિરમાં આવ્યા અને આખો તાવડો તૈયાર હતો, જારો તૈયાર હતો, જલેબી પાડવાનો લોટો પણ તૈયાર હતો. અને સ્વામી ત્યાં આવ્યા એટલે સ્વામીએ જાતે આમ જલેબી પાડી. પછી એ જલેબી બનાવી અને હરિકૃષ્ણ મહારાજને ભાવથી ધરાવી, કારણ કે એમના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજ, એમના વગર એમને કેમ ચાલે. તો હરિકૃષ્ણ મહારાજને પણ આ જલેબી ધરાવી અને પછી એ પ્રસાદીની જલેબી સંતોને હરિભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવી. હવે આ બાજુ મને વિચાર થયો કે આપણે રૂમની અંદર પણ જલેબીનું આખી એક દુકાન ખોલીએ, કઈક ગમત કરીએ. બધી જ પ્રોપર્ટી તૈયાર હતી, બહાર તાવડો તૈયાર હતો, જલેબી તૈયાર હતી, જલેબીના પડીકા પણ તૈયાર હતા. એટલે બધી જ પ્રોપર્ટી તૈયાર હતી. એટલે મારે કઈ બહુ બીજી મહેનત કરવાની નહોતી. એટલે મને વિચાર થયો કે રૂમની અંદર આપણે જલેબીની દુકાન ખોલી દઈએ. એટલે બાપા જેવા રૂમમાં આવ્યા એ પૂર્વે મેં જલેબીની દુકાન તૈયાર કરી દીધેલી, જલેબીના પડીકા તૈયાર કરી દીધા, આગળ એક પડદો પાડી દીધો, માથે સાફો બાંધીને આમ તો કંદોઈ જેમ દુકાન ખોલીને બેઠો હોય ને એમ આખું દ્રશ્ય ઊભું કરી દીધું. બાપાની વ્હીલચેર જેવી રૂમમાં આવી એટલે પડદો નીચે પડ્યો અને મેં બોલવાનું શરૂ કર્યું કે જલેબી ખાવ ને સાજા થાવ, જલેબી ખાવ ને સાજા થાવ, જલેબી ખાવ ને સાજા થાવ. એટલે ભદ્રેશ સ્વામી કે તું કઈક સમજાય એમ બોલ. આ જલેબી ખાવ ને સાજા થાવ એ કઈ સમજાય એમ નથી. કારણ કે કોઈ એમ બોલે કે હરડે ખાવ ને સાજા થાવ, પેરાસિટામોલ ખાવ ને સાજા થાવ, તો કઈક વ્યાજબી કહેવાય. આવા જલેબી ખાવ ને સાજા થાવ એ કઈ મગજમાં બેસે એવું નથી, તો સમજાય એમ બોલ. એટલે મેં ભદ્રેશ સ્વામીને વાત કરી કે જુઓ, શ્રીજી મહારાજ વરજાંગ જાડિયામાં બીમાર પડ્યા હતા અને એ શ્રીજી મહારાજે પોતાની બીમારી જલેબી ખાઈને દૂર કરેલી. તો મેં પણ નક્કી કર્યું છે કે આ દવા સારી, તો આપણે પણ આ જલેબી ખવડાવીને બધાની બીમારી દૂર કરવી છે. તમને કોઈ બીમારી હોય તો કહો, તો તમારો પણ રોગ દૂર કરી દઈએ. તો ભદ્રેશ સ્વામી કહે કે મને છે ને આ બે હાથમાં ફ્રોઝન શોલ્ડર થઈ ગયા છે, એની કોઈ દવા ખરી? તો સબ દર્દો કી એક દવા, જલેબી ખાવને સાજા થાય. પેલી એક પડીકું પકડાવી દીધું. તો ભદ્રેશ સ્વામી કે આટલી બધી જલેબી ખાઈશ અને ડાયાબિટીસ વધી જશે તો મેં કઈ ન થાય, અત્યારે તો જલેબી ખાવને સાજા થાવ, આગળ નીકળો, સબ દર્દો કી એક દવા, જલેબી ખાવને સાજા થાવ. કૃષ્ણ વલ્લભ સ્વામી આવ્યા, એમને ઢીચણની અંદર દુખાવો હતો, કે ઢીચણમાં દુખે છે એની કઈક દવા આપ. જલેબી ખાવ ને સાજા થાવ, સબ દર્દો કી એક દવા, એમ કરીને એમને પણ આગળ મોકલ્યા. જ્ઞાનેશ્વર સ્વામી આવ્યા, એટલે થોડાક દિવસ પહેલા જ એન્જિયોગ્રાફી કરાવેલી, સ્ટેન્ટ મુકાવેલા, હૃદયની તકલીફ હતી. એમને કહ્યું મારું હૃદય બરાબર નથી ચાલતું. મેં કહ્યું જલેબી ખાવ ને સાજા થાવ, સબ દર્દો કી એક દવા, હૃદય પણ ચાલતું થઈ જશે. એમને પણ જલેબી પકડાવી. ધર્મચરણ સ્વામી આવ્યા, એમને પણ એ દવા પકડાવી, સબ દર્દો કી એક દવા, જલેબી ખાવ ને સાજા થાવ. છેલ્લે ડોક્ટર વિસ્મયભાઈ આવ્યા. વિસ્મયભાઈ મને કે તમે બધાને દવા આપો છો પણ તમને કોઈ રોગ છે કે નહીં? મેં કહ્યું મને રોગ હોય ભલા માણસ, હું તો જુવાન માણસ છું, મને કઈ રોગ નથી. તો વિસ્મયભાઈ કે લાવો તમને ચેક કરવા દો. ચેક કરવા પડે. એમણે ચેક કર્યું. એમણે કહ્યું કે તમને તો બહુ મોટો રોગ છે. કયો રોગ છે? તો વિસ્મયભાઈ કે તમારા માથે તો જન્મ અને મરણનો રોગ થયો છે. એટલે સામે વિવેક સાગર સ્વામી બેઠા હતા. એટલે મેં એમને કહ્યું કે મને આ જન્મ અને મરણનો રોગ છે તો એ કેવી રીતના ટળે? વિવેક સાગર સ્વામી કે આ સમગ્ર પૃથ્વી ઉપર જન્મ અને મરણનો રોગ ટાળે ને એવા એક જ પુરુષ છે, અને આ પ્રમુખ સ્વામી મહારાજ. એમની પાસે તું જા તો એ જન્મ અને મરણનો રોગ ટાળશે. પ્રમુખ સ્વામી તો સામે જ બેઠા હતા, આખું દ્રશ્ય જોતા હતા. હું બાપાની પાસે ગયો અને બાપા તો બહુ હોશિયાર, 94 વર્ષની ઉંમરે પણ સ્વામી એકદમ આમ ચકોર હતા, એમને બધી ખબર પડી જાય. તો બાપાની પાસે ગયો અને સ્વામીને મેં વાત કરી કે સ્વામી આ બધાની દવા તો મેં કરી દીધી, બધાને સાજા કરી દીધા, પણ મને જ રોગ છે આ જન્મ અને મરણનો રોગ. તો આ જન્મ અને મરણનો રોગ મારો ટળે કેવી રીતના? તો સ્વામી એકદમ ભાવમાં લટકું કરીને કે જલેબી ખા એટલે જન્મ અને મરણનો રોગ ટળી જશે. એટલે દુનિયામાં એક માતા એવી લઈ આવો કે જલેબી ખવડાવી અને જન્મ અને મરણનો રોગ ટાળી શકે. એ માતા આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા હતા. જેમ જલેબી ખાવી અઘરી ન પડે,
તમને 10 જલેબી આપે ને તો એ જલેબી ખાવા માટે કે પાણી ન પીવું પડે, એમનેમ જતી રહે. એમાં ગરમ ગરમ જલેબી હોય તો 10 ની 20 ખાઈ નાખીએ. તો જેમ જલેબી ખાવી જેટલી સહેલી છે ને, એટલો સહેલો જન્મ ને મરણનો રોગ ટાળવો ને એ પ્રમુખ સ્વામી મહારાજે આપણને કરી બતાવ્યું છે. તો જો એવા ગુરુ આપણને મળ્યા હતા અને એવો પ્રેમ આપ્યો હતો, માતાનો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ, કે જે પ્રેમ આ લોકમાં તો આપણી સાથે રહે જ, પણ પરલોકની અંદર પણ એ પ્રેમ સાથે આવે છે. એક કવિએ બહુ સુંદર વાત કરી છે કે નારી કહે વહાલો, નારી કહે વહાલો, બહેન કહે મારો ભાઈ છે, પણ મરે ત્યારે સૌ કહે કે આવ્યો ત્યાં જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ને, એટલે સાથે આવવા કોઈ તૈયાર થતું નથી, પણ ભગવાન અને સંતનો પ્રેમ એવો છે કે આ લોકમાં તો આપણી સાથે રહે છે, પરંતુ પરલોકની અંદર પણ એ પ્રેમ આપણી સાથે જ આવે છે. તો જો એમણે આપણને સાચવ્યા, માતાનો પ્રેમ આપ્યો, બીજો પ્રેમ આપ્યો પિતાનો પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજે સમયે સમય આપણી સંભાળ રાખી છે. પિતાનું લક્ષણ શું છે? તો આપણે કઈ હાજા માદા હઈએ તો આપણને દવાખાને લઈ જાય, કઈક પૈસાની બધાની સગવડ કરી આપે. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા બધા સેંકડો પ્રસંગો છે, આપણી પાસે સમયની મર્યાદા છે એટલા માટે આપણે બધા પ્રસંગો નથી જોતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણા બધાની ચિંતા કરી છે. સમયે સમયે ચિંતા કરી છે. દિલ્હી અક્ષરધામની અંદર સ્વયંસેવકો આવેલા અને એ વખતે ઠંડી પણ હતી. તો પ્રમુખ સ્વામી મહારાજને વિચાર આવ્યો કે આ બધા હરિભક્તો અને સ્વયંસેવકો આવ્યા છે, તો આ ઠંડીની અંદર શરદી થઈ જશે, તો ગરમ પાણીની વ્યવસ્થા છે કે નહીં? સંતોને પૂછ્યું તો કહ્યું કે તમે લાકડાની વ્યવસ્થા થાય છે, પણ તો પણ લાકડા આપણને જોઈએ એટલા મળતા નથી, એટલે બધાને પહોંચી નથી વળાતું. તો સ્વામી કે ગેસના બાટલા સિલિન્ડર લાવી દો. અને પ્રમુખ સ્વામી મહારાજે 3 થી 4 દિવસ સુધી રોજ ફોલોઅપ કરાવ્યું, અને જ્યાં સુધી સિલિન્ડર ના આવ્યા ને ત્યાં સુધી એ પોતે થાક્યા નહીં, અને બધા હરિભક્તોના માટે, સ્વયંસેવકોના માટે ગરમ પાણીની વ્યવસ્થા કરાવી. તો જો આ શું કહેવાય? શરીરની સંભાળ રાખી, આ દેહની સંભાળ રાખી છે, તે પિતાનો પ્રેમ કહેવાય. કદાચ આવી સંભાળ તો આપણા લૌકિક પિતા પણ રાખી શકે, પણ પ્રમુખ સ્વામી મહારાજે આપણી અક્ષરધામની પણ સંભાળ રાખી છે. હું તમને એક મારો પ્રસંગ કહું. 2014 નો આ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા અને એ વખતે બાપા પાસે યુવક વિવેક સ્વામી એક એક્સરસાઇઝ બોલ લાવ્યા. હવે જનરલી આપણે જે બોલ જોઈએ ને, એક તો બોલ બેટનો બોલ હોય આટલો નાનો, અને એનાથી મોટો કેવો હોય, ફૂટબોલનો કે વોલીબોલનો હોય, તો લગભગ 1.5 ફૂટ કે 1 ફૂટના ડાયામીટર વાળો હોય. એનાથી મોટા વોલીબોલ કે ફૂટબોલ કે એવા કઈ બોલ પણ આપણે જોયા નથી. પણ આ બાપા પાસે લગભગ 2 થી 2.5 ફૂટના ડાયામીટર વાળો એક મોટો દડો લાવવામાં આવ્યો. એને એક્સરસાઇઝ બોલ કહેવાય, જમ્પિંગ બોલ. એના પર તો કૂદવાનું હોય. આ બધી આવા દડા બધા પરદેશમાં મળતા, આપણે ઇન્ડિયામાં તો એમનામ એક્સરસાઇઝ થતી હોય, એટલે આપણે બહુ જરૂર ન પડે. હવે બાપા પાસે યોગ વિવેક સ્વામી લંડન થી આ બોલ મંગાવેલો, એક્સરસાઇઝ બોલ, એટલે બાપા પાસે લાવ્યા. એ જમ્પિંગ બોલ કહેવાય. એટલે બાપા વ્હીલચેરમાં વિરાજમાન હતા, એમની સામે આમ દડો લાવ્યા અને એના પર ગોઠવાઈ ગયા અને એના પર બેસીને કૂદવા લાગ્યા. હવે બાપા પણ પહેલી વખત આમ ધ્યાનથી જોતા હતા અને મને પણ આશ્ચર્ય થાય, કારણ કે આપણે તો પહેલી વખત આવો દડો જોયેલો આટલો મોટો, અને આવી રીતે કૂદતા હતા. સ્વામી પણ થોડુંક આમ લાભ આપતા હતા. મને મનમાં એમ થાય કે આ યોગ વિવેક સ્વામી જગ્યા ખાલી કરે ને આપણે તરત ગોઠવાઈ જઈએ, કારણ કે સિંગલ સીટ હતી, 2 જણથી બેસાય એમ હતું નહીં. એટલે હું રાહ જોતો હતો કે આ ઉતરે ને તો આપણે ગોઠવાઈ જઈએ. 2 થી 3 મિનિટ સુધી યોગ વિવેક સ્વામી આમ કૂદ્યા થોડું, અને પછી થાક્યા એટલે જગ્યા ખાલી કરી. હવે હું તો 2-3 મિનિટ થી વિચાર કરતો હતો કે જેવી આ જગ્યા ખાલી થાય આપણે ગોઠવાઈ જઈએ, અને જગ્યા ખાલી થઈ એટલે એના પર હું ગોઠવાઈ ગયો. હવે એકદમ ઉત્સાહ હોય અને નવી જ વસ્તુ હોય, એટલે મને એમ થયું કે લાવો આપણે કૂદવાનું ચાલુ કરીએ. એટલે મેં જોરથી કૂદવાનું શરૂ કર્યું. હવે જેવો જોરથી કૂદવા કૂદ્યો ને, એટલે અંદર તો હવા ભરેલી હતી, એટલે આમ કૂદ્યો એટલે આમ નીચે હું આમ દબાયો. દડો જેટલા પ્રેશરથી નીચે દબાયો ને, ડબલ ફોર્સથી આમ ઉપર ઉછળ્યો. હવે દડો કેવો હતો? ગોળ હતો. ચોરસ હોય ને તો એકની એક જગ્યાએ ઉભો રહે. હવે હું જેટલા ઉત્સાહથી કૂદતો હતો ને એટલે એકદમ ઉપર ઉછળ્યો, એટલે મારા નીચેથી બોલ સરકીને આગળ જતો રહ્યો. હવે લોહી ચુંબકની વ્યવસ્થા કરી તો આપણે ખેંચીને આગળ જઈએ, પણ કઈ એવી વ્યવસ્થા તો હતી નહીં. અને દડો તો ગોળ હતો, ચોરસ હોય તો ત્યાં ઉભો રહે. તો દડો તો આગળ ગયો, દડો આગળ નીકળી ગયો અને હું તો સીધો એની જ જગ્યાએ નીચે ધબ દઈને પછડાયો, અને મારું માથું જમીન પર પછડામ. શ્રીફળ વધે કેમ અવાજ આવે, એવો અવાજ આવવા લાગ્યો. એટલે બધા હસવા લાગ્યા. ઘણી વખત છે ને, તમે જોજો કોઈ નાનો છોકરો સાયકલ લઈને જતો હોય ને રસ્તામાં પડી જાય ને, તો જોશે કે આજુબાજુ કોઈ જોયો તો નથી ને, જોવે તો હાવભાવ બદલાઈ જાય. એમ મેં પણ જોયું કે મને વાગ્યું તો ખરું, સારી પેઠે વાગેલું, પણ મેં કહું આ બધા જ હસે છે તો કોની આગળ દુઃખ વ્યક્ત કરું.
કોઈક આમ દુઃખ વ્યક્ત કરવા જેવી વ્યક્તિ હોય ને એની પાસે દુઃખ વ્યક્ત કરાય. બધા હસતા હતા, ખડખડાટ હસતા હતા, કારણ કે હું બધાની ગમત કરતો હોઉં. તો કોઈક વાર આવો લાભ મળતો હોય કોઈ મને બાકી રાખે, એટલે બધા મારી મસ્કરી કરતા હતા. હવે મને વાગ્યું તું તો ખરું, પણ કહેવું કોને? તો મેં એક વ્યક્તિની સામું જોયું, એમના આંખોમાં કરુણા હતી. એ કોણ? પ્રમુખ સ્વામી મહારાજ. એ પોતે એકદમ શાંત અને સ્થિર હતા અને મારી સામું આમ કરુણાની નજરે, દયાની ભાવે જોતા હતા. એટલે મને વિચાર થયો કે પ્રમુખ સ્વામીને મારી ચિંતા છે અને મને ખરેખર વાગેલું. એવું નતું કે નતું વાગ્યું, ખાલી ઢોંગ કરતો એવું પણ નહીં, મને ખરેખર વાગેલું. એટલે પ્રમુખ સ્વામીને ખ્યાલ આવી ગયો અને વાગ્યું તો છે જ. એટલે બાપાએ તરત જ છે ને હાથ લાંબો કર્યો મને ઊભો કરવા માટે. હું પડી ગયેલું તો મને આમ હાથ લાંબો કર્યો ઊભો કરવા માટે. એટલે મેં વિચાર કર્યો કે બાપા આમ હાથ લંબાવતા હોય તો પછી તો હાથમાં લેવો જ પડે. પછી લોકોને જે કહેવું હોય એ કે. મેં બાપાના હાથમાં હાથ મૂક્યો તો સ્વામીએ હાથ પકડી લીધો અને સ્વામી હાથ ખેંચીને ઊભો કરવા લાગ્યા. એટલે મને તો બહુ આનંદ થઈ ગયો. જે વાગ્યું હતું ને એનું દુઃખ તો ક્યાંય ગતું રહ્યું. અને મને બહુ આનંદ થઈ ગયો. એટલે મેં સ્વામીને કહ્યું કે સ્વામી, તમે જેમ મારો હાથ પકડીને મારી ચિંતા કરી, કારણ કે આ બધા જ જેટલા સંતો અંદર લગભગ 6-7 સંતો હતા, બધા જ સંતો હસતા હતા અને મને ખરેખર વાગ્યું હતું. પણ મારી ચિંતા એક આપને થઈ અને આપે મને હાથ પકડીને ઊભો કર્યો. તો હવે મારો હાથ તમે પકડી રાખ્યો છે ને, તો ઠેઠ અક્ષરધામ સુધી પકડી રાખજો. તો સ્વામી કે ઠેઠ અક્ષરધામ સુધી તારો હાથ પકડી રાખીશું. જો આપણને ખ્યાલ આવે કે આ લોકની અંદર પણ આપણી ચિંતા કરી છે ને પર લોકની અંદર કહેતા કે અક્ષરધામ સુધીની આપણી ચિંતા કરી છે. આ તો મારી એકલાની વાત નથી, આપણા બધાની વાત છે. આપણા બધાને અક્ષરધામનો કોલ પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો છે. તો જો પ્રમુખ સ્વામી મહારાજે એવો પિતા તુલ્ય પ્રેમ આપ્યો છે કે જે આ લોકના પિતા આપણને એવો પ્રેમ ના આપી શકે, તો એ સાચા સંત કહેવાય. ત્રીજો પ્રેમ કયો? ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. પ્રમુખ સ્વામી મહારાજે આપણને પ્રેમ, મિત્રનો પ્રેમ આપ્યો છે, ભાઈનો પ્રેમ આપ્યો છે. જો ભાઈ અને મિત્ર છે ને એ પર્યાયવાચી શબ્દ છે. દુનિયાની અંદર બે છોકરાઓ, બે મિત્રો ભેગા ફરતા હોય તો શું કહેશે કે આ બંને છે ને મિત્રો જેવા છે, પણ ભાઈ જેવા છે. કેમ? કે બંનેનું વર્તન એવું છે કે એકબીજાને ઓતપ્રોત થઈ ગયા છે. તો ભાઈ અને મિત્ર પર્યાયવાચી શબ્દ છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આપણને ભાઈ જેવો, મિત્ર જેવો પ્રેમ આપ્યો છે. જો આ દુનિયા, આપણે બધા તો યુવકો છે, એમાં બધા મોટા ભાગના યુવકો લાભ લઈ રહ્યા છે. તો યુવકોને સૌથી વધારે કોણ ગમતું હોય? મિત્ર ગમતો હોય. અને મિત્ર સાથે આપણને જેવી મજા આવે ને એ બીજા સાથે ના આવે. તો મિત્ર છે ને આપણા જીવનમાં બહુ અગત્યનું પાસું છે, પણ એ મિત્ર સાચો હોવો જોઈએ. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણા સાચા મિત્ર બન્યા છે. આપણને મિત્ર કેવો ગમે? પેલું પાણી પી લો, કારણ કે પધરામણી ચાલુ. આપણા જીવનમાં મિત્ર છે ને બહુ અગત્યનો ભાગ છે. આપણને મિત્ર ખૂબ ગમે. અને મિત્ર પણ કેવો ગમે? કે જે આપણી જોડે ગમત કરે ને, હસતું મુખ રાખીને હસાવે ને, એવો મિત્ર ગમે. ઉતરેલી કઢી જેવું મોઢું લઈને આવતો હોય ને એવો મિત્ર આપણને ન ગમે. એમ કે આ ક્યાં લપ આવી જાય તો સારું. તો જો આપણને જે ગમત કરાવે ને એવો મિત્ર આપણને ગમે છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આપણી જોડે ખૂબ ગમત કરી છે અને ગમત કરીને આપણને આનંદ પણ ખૂબ કરાવ્યો છે. એક પ્રસંગ તમને મારો કહું. પ્રમુખ સ્વામી મહારાજ 2009ની સાલનો પ્રસંગ છે. સ્વામી જામનગરમાં હતા અને જામનગરની અંદર સ્વામી રૂમની અંદર વિરાજમાન હતા. હું પાર્ષદમાં હતો અને મારી બાપાના રૂમની અંદર સેવા હતી. સ્વામી રૂમની અંદર બેઠા હતા વ્હીલચેરમાં અને 6 વાગ્યાનો સમય થયો. એટલે બાપાએ પોતાના હાથ નીચે તકિયા હતા, બે હાથ નીચે તકિયા હોય, એક તકિયો કાઢીને બીજી બાજુ મૂક્યો, બીજો તકિયો આમ આ બાજુ મૂક્યો. ત્યાં નારાયણચરણ સ્વામી આવ્યા અને એમણે બે તકિયા પાછા હાથ નીચે મૂકી દીધા અને બંને વચ્ચે કઈ વાતચીત શરૂ થઈ. હવે શું વાતચીત થાય એ મને કઈ ખબર નહીં. એટલે હું દૂર ખૂણામાં ઉભો હતો. બાપા મને જોવે અને મને કે અહીંયા શું ઉભો છું? કે ત્યાં બહાર જઈને બિપિનને બોલાવી લાવ. હવે પ્રમુખ સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે પછી આપણે કેમ ઝાલ્યા રહીએ? તે બહાર જઈને હું બિપિન નામની વ્યક્તિને શોધવા લાગ્યો, પણ કોઈ બિપિન નામની વ્યક્તિ મળી નહીં. એટલે મને મનમાં એમ થયું કે હવે આપણે પાછા રૂમમાં જઈએ અને સ્વામીને પૂછીએ કે કોણ બિપિન છે. જેવો રૂમમાં આવ્યો પગ મૂકું છું રૂમની અંદર અને સ્વામી મને કે શું બિપિન મળ્યો નહીં? કે દાદા બિપિનને બોલાવી લાવ. કે હવે તો મેં નક્કી કર્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આટલા કોન્ફિડન્સમાં બોલતા હોય તો હવે તો બિપિન નામની વ્યક્તિ જામનગર મંદિરના કેમ્પસમાં હોવી જ જોઈએ. જામનગર મંદિરનું કેમ્પસ ખૂબ મોટું છે, લગભગ 85 વીઘા જમીન છે. એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 દિશામાં 4 જણને દોડાયા અને વચ્ચે મેં પણ શોધ્યા
3-4 મિનિટ જેવા બિપિનભાઈ ને શોધ્યા પણ કોઈ બિપિનભાઈ મળ્યા નહીં. હવે તો મેં નક્કી કર્યું કે હવે રૂમમાં જઉં ને અને બાપા મને કહે કે બિપિન મળ્યો કે નહીં, જ્યાં બોલાવી લાવ, તો બિપિનને શોધવા ન જવું. હવે તો અમે પૂછ્યું કે બિપિન કોણ છે, તો કહો ક્યારના બિપિન બિપિન કરો છો, ખાને પીને કી ચીજ છે તો ખબર પડે કોણ બિપિન છે, તો લાવા એક સમાચાર ખબર પડે આપણને. જેવો રૂમમાં ગયો, હજુ રૂમમાં પગ મૂકું છું અને સ્વામી કે શું બિપિન મળ્યા નહીં, કે બિપિનને બોલાવી લાવ. એટલે મેં કહ્યું ક્યારના બિપિન બિપિન કરો છો, પણ બિપિન કોણ છે તો કહો તો ખબર પડે. તો નારાયણચંદ સ્વામી કે બિપિન એટલે પ્રમુખ સ્વામી મહારાજનું બીપી લેવું છે, તું ડોક્ટરને બોલાવી લાવ. હવે ક્યાં બીપી, ક્યાં બિપિન અને ક્યાં આ ડોક્ટર, કઈ ભેગું મેળ બેસે એવું જ નતું. આમ તો આમાં પ્રશ્ન એવો થયેલો કે સ્વામીને 6 વાગ્યાનો સમય થયેલો, એટલે વોકિંગમાં જવાનું હતું. હવે વોકિંગમાં જવું હોય તો મોટી ઉંમરની વ્યક્તિ હોય ને એને બીપી માપવું પડે, અને બીપી સારું હોય ને તો જ વોકિંગમાં જઈ શકાય. તો ડોક્ટર કઈક થોડાક મોડા પડ્યા હશે, કઈક ચા પીવા રહ્યા હશે, કઈક કારણોસર, તો ડોક્ટરને બોલાવવાના હતા. અને ડોક્ટરને બોલાવવામાં મને બિપિન બિપિન કે 3 ધક્કા ખવડાવ્યા. હવે ડોક્ટર તો બાપાના ઉતરાની જોડે જ રૂમ હતી. આ તો બગલમાં છોકરું અને ગામમાં શોધવા જવું, એવી પ્રકારની પરિસ્થિતિ મારી થઈ. તો ડોક્ટરને બોલાવી લાવ્યો, ડોક્ટર આવ્યા, બીપી માપ્યું, વોકિંગ પણ ચાલુ થઈ ગયું. પણ મને મનમાં ખૂંચ્યા કરે કે મને 3 ધક્કા હું કામ ખવડાયા. સીધે સીધું કહી દીધું તો પ્રમુખ સ્વામીનો પણ સમય બચત ને મારો પણ સમય બચત, અને 3 ધક્કા શું કામ ખવડાયા. લોકો આપણે સ્વામીને પૂછવું તો ખરું જ, પણ વોકિંગ દરમિયાન તો કઈ એવો ચાન્સ ન મળ્યો. પછી સ્વામી ભોજન કરવા માટે બેઠા, એ વખતે પણ કઈ એવો ચાન્સ ન મળ્યો સ્વામીને પૂછવાનો. એટલે મને મનમાં રહ્યા કરે કે આજે ને આજે જ આ વાતનો ખુલાસો થઈ જાય ને તો સારું, પણ કઈ એવો ચાન્સ ન મળ્યો. કારણ કે મને મનમાં રમ્યા કરે, કારણ કે મેં દિલથી બિપિનભાઈને શોધેલા, અને આવી રીતના શોધ્યા હોય ને કશું નીકળ્યું તો નહીં છે. એમ કે ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર, આટલી બધી મહેનત કરી હતી અને નીકળ્યા કોણ, આ તો ડોક્ટર જ હતા, એ તો જોડે જ હતા. તો મને એમ હતું કે આ વાતની સ્પષ્ટતા થવી જોઈએ કે કેમ ધક્કા તમે મને ખવડાયા. ભાઈ કઈ એવો ચાન્સ ન મળ્યો. હવે તો સ્વામી રાત્રે આરામમાં જવાના હતા, પલંગમાં વિરાજમાન થયેલા, પાણી અંગીકાર કર્યું, અને હવે સ્વામી આરામમાં જવાની તૈયારી કરતા હતા. હું ખૂણામાં પડદો આમ પકડીને ઉભો હતો. એ વખતે ધર્મનિધિ સ્વામી આવ્યા, અને ધર્મનિધિ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજના હાથની અંદર એક આમંત્રણ પત્રિકા આપી, ને પ્રમુખ સ્વામીને કહ્યું કે સ્વામી આ આમંત્રણ પત્રિકા છે, એક મહાત્માએ મોકલાવી છે અને આપને આમંત્રણ આપ્યું છે, તો આપને બોલાવ્યા છે, તો ખાસ આપને પધારવાનું છે. હવે સ્વામીની તો કઈ તબિયત સારી રહેતી નહોતી, એટલે વખત તો કઈ બહુ જતા ન હતા. પણ સ્વામી આખી પત્રિકા ધ્યાનથી આમ જોઈ, પછી ધીમે રહીને મારી સામું આમ જોયું, ખૂણામાં ઉભો હતો, મારી સામું જોઈ અને પછી બધાને કહે કે કામ કરો, કે આપણા બધા વતી આપણે આને મોકલી દઈએ, એટલે કે ચીફ ગેસ્ટ તરીકે. અને હું તો પાર્ષદમાં હતો. હવે ચીફ ગેસ્ટ તરીકે મુખ્ય વ્યક્તિ કે મને મોકલે, મારું તો શું ઉપજે. અમે એકવાર પાર્ષદની અંદર પધરામણીમાં ગયેલા, ગામડે સૌરાષ્ટ્રમાં. તો એક ગામમાં ગયા, અમે રાત્રે જમ્યા, ભોજન કર્યા પછી કથા કરવા માટે બેઠા. એક ભાભા આવ્યા અને ભાભા મને કે શું તમે કથા કરવા બેસી ગયા, ઉભા થાવ કે પેલા વાસણ ઘસી નાખો પછી કથા કરજો. તો 1.5 કલાક તો વાસણ ઘસાવડાયા. આવું હોય. હવે એમાં તમે ચીફ ગેસ્ટ તરીકે તમને મોકલે, આ તો સ્વામી ગમ્મત જ કરતા હતા. પણ મેં એ વાતમાં કોઈ ધ્યાન ના આપ્યું, અને મને હાજરી વાત મનમાં રમતી હતી. એટલે મેં પ્રમુખ સ્વામીને વાત કરી કે સ્વામી આ બધી વાત તો બરાબર છે, જે હોય તે તમે કહેશો એમ કરીશું, પણ તમે મને આની સ્પષ્ટતા કરો કે સાંજે તમે મને ડોક્ટરને બોલાવવાનું કહ્યું હોત તો તમારો પણ સમય બચત ને મારો પણ સમય બચત. પણ બિપિનને બોલાવો, બિપિનને બોલાવો એમ કરીને 3 ધક્કા ખવડાયા. તો 3 ધક્કા હું કામ ખવડાયા? તો એ વખતે પ્રમુખ સ્વામી જે જવાબ આપ્યો, બહુ અદભુત જવાબ આપ્યો. જો આપણને ખરેખર એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે જ આવ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તને આ 3 ધક્કા ખવડાયા, શેના માટે ખવડાયા? તો કે તને સ્મૃતિ રહે, તને હેત થાય ને એટલા માટે આ 3 ધક્કા ખવડાયા. જો આ ભગવાનના સંતની કેવી કૃપા કહેવાય. પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ, અક્ષરધામના પુરુષ, ને આપણી સાથે આપણી જેવા થઈ જાય, આપણી સાથે ગમ્મત કરે, હેતપ્રીત કરે. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ હતો. અને કદાચ કોઈ એવી પણ વાત કરે કે ભાઈ આવી ગમ્મત તો દુનિયાના મિત્રો પણ કરી શકે છે, પણ દુનિયાના મિત્રો ગમ્મત કરશે ને કે આપણને જગતની અંદર જોડશે. એટલે ભગવાન અને સંત, આવા સાચા સત્પુરુષ, એ આપણી જોડે ગમ્મત કરશે તો આપણને ભગવાન અને સંતની અંદર જોડશે. તો એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા કે જેમણે ગમ્મત કરીને આપણા જીવની અંદર ભગવાન, મહારાજ અને સ્વામી બેસાડી દીધા. કેટલી મોટી વાત કહેવાય. ગમ્મત કરતા કરતા આપણને સાચું જ્ઞાન આપી દીધું. હું તમને એક પ્રસંગ કહું. પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે અમદાવાદમાં હતા અને સ્વામીની તબિયત સારી નથી રહેતી. એ વખતે પેસમેકર મુકાવેલું, અને પછીનો આ પ્રસંગ છે
એટલે બાપાના પલ્સ ગમે ત્યારે વધી જાય. હવે એક વખત સુરત મંદિરની અંદર વરાછા વિસ્તાર છે, સુરત વિસ્તારમાં વરાછા વિસ્તાર છે અને ત્યાં બધા હીરાના વેપારીઓ ખૂબ છે અને ખૂબ જ મોટું મંદિર બનાવેલું છે. તો એ મંદિરની અંદર મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હતી. એટલે ત્યાં સુરત મંદિરેથી ઘનશ્યામ બાપા, તેના કોઠારી સ્વામી અને બીજા અન્ય સંતો અને હરિભક્તો પણ ત્યાં પ્રમુખ સ્વામી મહારાજની પાસે અમદાવાદ પ્રતિષ્ઠા કરવા માટે આવેલા અને પહેલેથી તારીખ પણ નક્કી થઈ ગયેલી, બધો કાર્યક્રમ પ્રી પ્લાન હતો, એટલે બધો સરસ આયોજન થયેલું. હવે બાપા સવારે 9 વાગે વ્હીલચેરમાં બેઠા અને હવે બહાર દર્શન આપવા માટે જ જવાનું હતું અને એ નીકળતા પહેલા બાપાના હૃદયના ધબકારા માપવામાં આવ્યા. તો જે નોર્મલ વ્યક્તિ હોય એના હૃદયના ધબકારા લગભગ 70 જેટલા હોય.